મહાન મંદિર કહેવામાં આવે છે ભોળાનાથનું. ત્યાં ઘણી આસ્થા બી છે, ઘણા ચમત્કારો બી થયેલા છે ત્યાં. તો જો મિત્રો, આપણે આ ભાઈ છે રામાપીરના મંદિરે જઈ રહ્યા છે. આ ભાઈની આસ્થા જુઓ તમે. બારડોલી પાસે રામાપીરનું મંદિર આવેલું છે, તો ત્યાં જઈ રહ્યા છે આ ભાઈ અત્યારે. આ ભાઈની આસ્થા જુઓ. તો આવી જ આસ્થા અને ઘણા બધા ચમત્કારો સાથે આપણે જોવાના છીએ કે બારડોલી કેદારેશ્વર મંદિર, ભોળાનાથનું મંદિર છે, ત્યાં ઘણી માન્યતા બી છે. અને ત્યાં સુધી આપણે એક ટાઈમ લેબ જોઈએ કે ત્યાં સુધીના રસ્તા કેવા છે, ત્યાંથી જવું હોય તો કેવા રસ્તા આવે છે. તો આપણે એ રસ્તા જરાક જોઈ લઈએ. તો આપણે એક નાનકડો બ્રેક રાખ્યો છે ચા પાણીનો, જે થોડોક ફ્રેશ થઈએ, કેમ કે હવે થોડુંક એવું ડેસ્ટિનેશન બાકી છે. 2 કિલોમીટરનો ખાલી અંતર રહ્યો છે. એક મસ્ત ટાઈમ લેબ મૂકી છે, એ તમે તો અત્યારે જોઈ. અને રસ્તામાં આજે આપણે રામાપીરને ત્યાં બહુ જ ટ્રાફિક હતું. એ મંદિરે જવાનો વિચાર હતો, પણ એ મંદિર હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે લેવો પડશે, કેમ કે ત્યાં મંદિરે તો અત્યારે તો એટલું ટ્રાફિક છે ને, કેમ કે આ લોકો મારવાડી લોકોને તહેવાર છે અત્યારે, રામાપીરના નોરતા ચાલુ છે, તો ત્યાં એટલું ટ્રાફિક હતું ને કે કોઈ વારો જ આવે એમ હતો નહીં. તેની માટે તો આજે આપણે બારડોલીનું કેદારેશ્વર મંદિર લઈએ અને ત્યાંથી નેક્સ્ટ બ્લોગમાં આપણે તે મંદિર બી લઈશું. તો હવે 2 મિનિટનો ચા પાણીનો રેસ્ટ લઈને આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. હવે આપણે ડાયરેક્ટ મંદિરે જ મળીશું. મિત્રો, આ જે છે આમાં એક મસ્ત છે. તમે જ્યારે મંદિરમાં આવો, સૌથી પહેલાં તમે તમારા પગ સાફ કરવાના, ત્યારબાદ જ તમે મંદિરની અંદર આવી શકો છો. આ મંદિર છે, આ છે આપણા નંદી મહારાજ છે. અને આ છે એમનો કચ્છો. આ નંદી મહારાજની એમ કહેવામાં આવે છે કે તમારી માન્યતા હોય કે તમારો જે બી વિશ હોય, તમે એમના કાનમાં કહો તો તમારી જે વિશ છે એ તમારી વિશ કમ્પ્લીટ થાય છે. તમારી સાચા મનથી તમે આસ્થા કરેલી હોય તો તમારી બધી કમ્પ્લીટ થાય છે, એવું કહેવામાં આવે છે અહીંયા. અને આ જે મંદિર છે, મંદિરનો ઇતિહાસ બી બહુ જૂનો છે. આ મંદિરની જે કલાકૃતિ જે બનાવેલી છે એ કાંઈ અલગ પ્રકારની જ છે આખી. જો આ મંદિર છે.
તો મિત્રો હું તમને જે પથ્થરની વાત કરતો હતો એ એમનો જ આ ફોટો છે. આ મંદિરમાં વાત કરતા તો જાણવા મળ્યું છું કે 11 રાતે પથ્થર હતો, બીજા દિવસે 11 હતી. 11ના દિવસે પથ્થર ઓચિંતાનો અદૃશ્ય થઈ ગયો છે અને ત્યાંથી માનવામાં આવે છે કે આ પથ્થર અદૃશ્ય થયો પછી આ મંદિર થોડું વ્યવસ્થિત બન્યું અને ભગવાનનું સ્વરૂપ પણ માનવામાં આવતું હતું. આ છે બળિયાદેવ મંદિર છે, આખું મંદિર છે. આ મંદિરને એક તો મિત્રો આ છે લક્ષ્મીનારાયણ દેવતાનું મંદિર છે. આ મંદિર છે, આ મૂર્તિ છે. આ રીતની એક મસ્ત પ્રતિમા મૂકેલી છે. આ એક મંદિર છે. જો આ જે બનાવેલું છે બહુ જ મસ્ત બનાવેલું છે. આ તમે જોઈ શકો છો. આ પાછળ ઓમ છે એમનો એક મારી પાસે બહુ જ મસ્ત ફોટો છે. અને ઇતિહાસ જે છે, ઇતિહાસ આપણે આ સાઈડ આવેલો છે. આ એન્ટ્રન્સ છે, અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી અને આ બાજુનો ઇતિહાસ છે. જે ઇતિહાસ છે એ તમને હું બતાવી દઉં ફોટામાં. આ છે 5 મહાદેવ સગા ભાઈઓ છે, તેમની યાત્રાની વિગત. તો તમે સવારથી ચાલુ કરો સાંજ સુધીમાં તો તમને સ્વર્ગ મળે એવું કહેવામાં આવે છે. અને પાંચે જે સ્થળ છે, પાંચે સ્થળ અલગ અલગ જગ્યાએ છે. તો પાંચે સ્થળની જગ્યા મુલાકાત લઈ થોડીક તો કઠિન છે, પણ કેને કઠિન વસ્તુ કરો તો જ તે ભગવાન તમને પ્રાપ્ત થાય એવું છે. તો મિત્રો આપણો અહીંનો જે ટૂર છે કેદારેશ્વર ધામ મંદિરનો, એ ટૂર અહીંયા પૂરો થાય છે. મારો આઈ હોપ કે તમને આ મંદિર ગમ્યું હોય. તમને ગમ્યું હોય તો અવશ્ય આ મંદિરની એકવાર મુલાકાત લેવા આવો. વિથ ફેમિલી આવો, ફ્રેન્ડ્સ આવો. સુરતથી એટલું આઘું નથી, બારડોલી 32 કિલોમીટરનું અંતર છે. અહીંથી રસ્તામાં જો તમારે અહીંથી સાપુતારા જવું હોય તો અહીંથી 132 કિલોમીટરનો સાપુતારાનું અંતર છે. અહીંથી 132 થાય છે અને 23 થાય છે. 2 ડિફરન્ટ રૂટ પડે છે, એટલે 2 અલગ અલગ છે. તમને જે સારો લાગે. બાકી આ એક મંદિરની મુલાકાત તમે લેવા અવશ્ય આવજો એવી મારી પ્રાર્થના છે. આવી રીતે તમે અમારો વ્લોગ જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હું મળું છું તમને બીજા વ્લોગ ઉપર, બીજા ડેસ્ટિનેશન ઉપર. અને એવું લાગે તો અત્યારે બીજા પ્લેસ પર જઈને મળું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.